છોકરો કોઈ કોમ ધંધો કરતા નહીં કે નહીં કોઈ ખેતરમાં મતતા કશું કરવું નહીં ભાઈ આખો દાડ પેલી ગેમ રામ રામ કરવું છે ખેતરમાં કોઈ ટેકો કરાવવા નહીં આવતા હો બાલુબા આવરા કેટલી ગાવ તમે મજૂરી કરે જાઓ કેજો લ્યા અમે મજૂરી તો કરે પણ તમે આમ હમણાં આવતારો ડુંગળી ભાજી નાખશો હું બાયણા આવતારો બોલો અડધી જિંદગી તમારી અમન અમદ હતી રહી અડધી જતી રહી ને અડધી હવે જતી રહે વળી તમારી તો ભલે જી પણ પેલા તમારા છોકરાની આખો દાડી ફોનમાં પેલું શું કહેવાય ગેમ ફ્રી ફાયર કે શું કહેવાય ઈ જે ગેમ રમતો હોય એ આખો દાડી પેલું કરે જાય છે ઈ તો પણ હવે શું કરશે કો એકનો એક છે કોઈ કહીએ ના કહું અમારે એકને એક પેલો કાઢ્યો હતો અસલીને નોકરી લીધી ને હાલ 25,000 પગાર લઈને એને બધાને મેલ દીધો હે પણ એ તમારા છોકરા મગજ વાપર્યું યાર ભણ્યો ગણ્યો હોય સારી રીતે અને થોડું મગજ વાપર્યું એટલે નોકરી મેલ દીધો તમે બરાબર અલ્યા મારું ઘર જુઓ ને તમારી પેલી સાપરી જુઓ અલ્યા કોક આવે તો મને પેલું કહી જાય કે વાહન આવે કે આવે સાપરું હે સાપરી તો મેં મારા ખુદના દમ ઉપર ઉભી કરીએ તારા જેમ રોલ કરી નહીં કરી તમે તો તમારા છોકરાનું કહેવા છે ને તો તમે તો એક તો પેલું જ લાગે છે ખોટું જ લાગે છે અમે તમારે આ હેડ્યા તમે ખોટું તમને લાગ્યું છે તમે હેડતી પકડી અમે તો આ હેડ્યા ના ના ખોટું તમને લાગ્યું હાચું કતોય પેલું આવજુ પેલું થાય છે ના ના હાચું અમે કીધું રોલ કર્યા આ હેડ્યા પર ઉભા રહો તમારે પેલું કરે દો ના ના ઉભા રહો કી આયા હી જોકી મારા છોકરાનું કેવા એવા જ્યાં હી આઈ જ્યાં સી બાપડા હા શું કીધું એટલે ચેવા તરત નીકળી ગયા ઉભાઈ નહીં રહ્યા અને બસ હાથ ચેડે ઓમ હાથ બોધી નીકળી જાવ આખા ગામની આજીવની કરવા અને અમે ઓમ કરીને અમે કોમ કર્યું એટલે તમે ચી રીતે ઘર બનાવ્યું અમે જોણા છે ભરલો વસ્તીના રોલ કરીને ઘર બનાવ્યા છે અમને ચી નહીં ખબર આ મારો બેટો મારા છોકરાને ઘેર જઈને ધમકાવશે આ તો જો પાવર કરી જાય ને તો ભમાઈ નાખું આમ ફટાફટ આજે મને હા અમાર ભાઈ રઘુભાન સાચી વાત કહેવા છે ને તો એકદમ ખોટી જ લાગે છે અને કેટલી કાલ આ ઝૂંપડીમાં પેલી કરશે અને આ ઇવન છોકરો બે અલ્યા કોક દાડો છોકરો ઇવન ભીખ મગાવશે ભીખ આ જોજો હજી સુધી જ ચાલુ છે રમો બેટા હો તમે તાર રમો આ ઇવન બાપનું નામ રોશન કરશે લ્યા અલ્યા આવા ને આવા મને તો હાથું કતો ખોટું લાગે છે અલ્યા છોકરા એ છોકરા એ છોકરા લ્યા એ શું છે કાકા? તો નહીં ઓમાય બારે બારે આ મરી જ બંધો એટલે બંધો મરે ગેમનો કોઈ વાપરતું નહીં ને ચારનો બોલાવું પેલા બાલુભાઈ હતા શી ખબર હું તો ગેમ નતો મને તો ખબર નહીં એટલે હાલ તરત આ શું ખબર નહીં આ કમાળ ખોલીને મોય નહીં ગયા હાલ તરત તમને મને ખબર નહીં હું તો ગેમ રમતો બેઠો બેઠો મને પણ આખો દાડ આ ગેમ એલકી ઓફરતું નહીં મારું વાતે નહીં ઓફરતું ખબર નહીં પડતી લાવો મને રમ લાવ ફોન લાવ નહીં હું ફોન જ તાર જોડે જ લઈ રહ્યો છે ને હવે જેટલું અપડાઈને જાય તાર લીધા તો મને ખબર પેલા ખેતરમાં શું આપડા જ્યાં કે તમારું છોકરું અડધી જિંદગી જતી રહી ગઈ આખી ચો જે તો ઉંમરે થી નહીં જ મારે એટલે આ યન છોકરો તાર જેવડો છે અને 25,000 રૂપિયા કમાય મહિને એમાં હું શું કરું તે કોક શેષ યન જોઈને આ યનું ઘર જો અને આપણું ઘર જો તો હું શું કરું પણ અલ્યા કોક કોમ ધંધો કર તો આપણે કોક ઘર બનાવવા આવશું તમે તો આખી જિંદગી શું કરી તાણે એ તારા બાએ આ તો કરી આલ્યું બધું આ તું એ ઉડાડે જોઈ પૈસા ચો ઉડાડે પૈસા ગેમ જ રમું ખાલી બીજું કરું ગેમોમાં પૈસા નાખી મને બધી ખબર છે આ બાલ નેના કરાય નહીં સારું લાગતું કાલ તો કપાઈ ના આવ્યો કાલ કપાઈ ના આવ્યો નેના નહીં આચી બાતથી કરાય કપાય આચી બાતથી કપાય આ જો આ ચોટલો બોધા એવા યાદો કમ્પ્લીટ એ તો નવી ફેશન આવી યાર નહીં તો તમને ના ખબર અમને ખબર ના પડે ઉભો રહે તું હાલ ચોટિયા બાલ ચેવડા રાશાય પણ આ કાલ નવા ફેશન કપાઈ ના તમે ચો ઉભો રહે પણ હું મસ્ત સ્ટાઇલ બનાવી આલું તને પણ પાછો છે હેડે તો ઓમ આકી આ છે ની એટલી ગાળા હવે બાલ ના કપાવી ને એટલી ગાળા ચોટલો બોધેલો જ રાખજે ના તો આમ રાખજે હા જબ્બર સ્ટાઇલ લાગે ને હવે શું જબરજસ્ત લાગે
અમને ખબર ના પડે ના આવે જેટલા બાર ના કપાવે એટલી કડા સોડતા ના કયા તળિયે તોડી નાખે પટ્ટો ચેવો જોયો ને પેલો ચોપડાનો 250 રૂપિયાનો હોય લાલ છોડ કરી નાખ્યું શું ઓમ ઓમ કરી છી ઓમ ધંધો ગોતે નહીં જાવ આયાસી વળગી અમને ખબર ના પડે જો અમને મોટા કરવાના આયા હોય જો કી આજે જમર કાકો બાલની તો પથારી ફેરી નાખી કાલ કપાઈને આવ્યો તો હવે શું કરવું મારે નક તો હવે ગોમે માં જાવ ચીડ તો હવે નક તો પટ્ટો હવે ચો રાખી ચોપડાનો હવે કરું તો કરું શું મારે હવે પતા નહીં શું શું છે આ જઈ નાખ્યો ચાલુ થઈ ગઈ મારું શું હું બખાડા હતા લ્યા અમે અમાર ગમે તે વાતો કરતા હોય બખાડા છે ના હતા હમણે ગમે તે તું બોલતો જ ના હોય ચિયો કેમ બોલતો ના હતા અલ્યા પેલા તમે મુઢે સરી ફટવાડ્યો હોય ને અમે તો શોખ ફટવાડ્યો તમને બોલવા ના ના પાડી મુઢે બોલવાનું ના પાડી એટલે બોલતો પડી ગયો બોલવા ના નહીં પાડતો કે બોલતો જ ના તું મને તો એના છોકરાનું ઉપરાનું ન તોય મારો છે મને જ મારે હે એટલે ગામના આગેવાનને મારા બોલાવા આવવું પડશે મારા કાકાની શોગન કોઈ દાડો હું બૂટ વગર નહીં નીકળે ના જ પેલા બે એવી અટકાઈ છે કે બૂટ વગર મારે નીકળવું પડે બોલો અને મારા છે એવી અટકાઈ છે ને મારા કાકાની શોગન હજુ હજી મારા ગાલા દુખે છે મારે આગેવાન જોડે હવે જવું જ પડશે અલ્યા તારી હું તો આગેવાન જોડે જતો તો આગેવાન તો આ જ આયા શું સુબાના આડાઈને ભસાઈ દો સાઈડમાં તો ને કે ભાજી દાહો અને અઢવણ કે લીધી છે ગોમો આઈ જાઓ ગોમો નહીં તો હું તમારા ઘરે જ આવતો તો કેમ મારા ઘર અને તમે હોમાં દચ્યા મને એટલે મારા ઘર કેમ આવતા હતા તમે અલ્યા અમારો પેલો રઘુ થયો ને હા અલ્યા એને હું વાત ના કરું કહેજો તમને એ તો વાત તો કરશો તો આમ તો ખબર પડશે અલ્યા એના છોકરાને મેં એનો ફી પાસ અમે એવો છોકરો ઓ ઓ એટલે બે ખાલી શબ્દ કીધા હિંમત મારે મને તો બે અટકાઈ નો સીધી ના હોય તો એટલે આ પણ છોકરા વાદે લડાતું હશે યાર તમે ચીવા છો એટલે વગર હું બૂટ પહેરવાય નહીં દો ના હોય તો અને છોકરા વાદે થઈને એને ઝઘડા કરે અલ્યા મને બે અટકાઈ નો છે હજુ હજી બળા છે બોલો એટલે ના ના ચોથી મેળ પડતો હશે તમે બેહી દો બાઈકમાં હું જાતો તો આમ તો પેલા રઘુબા તમે ભેગા થઈ જાય સારું છે હા હા હારું હેડો આમ તો હું બીજા કુએ જાતો તો પણ હવે તમારી hier આવું હેડો આગળ નાખન ખુરાકજો શું થયું ના ઠેક નહીં લઈ જાવ પેલો રીનો ભરેલો હોય કોક લઈ દે હે ને અલ્યા એ છનો દઈ દે એમ તો છનો થોડા હાથ તો ઉપાડા ખબર પડે એટલે તમને ખબર નહીં આજીવન તો હું હમણાં આજીવન પણ હમણાંથી કરવાનું ચાલુ કર્યું હોય બાકી આ ભોલુબા ખબર છે ને ભલ ભલાના ભમાઈ નાખેલા અહીં એટલે ભૂકા કાઢી નાખું તો જાય રે અહીંયા આવશે તમે હોય બેહો આ બાજુ બેહો હું પાણી બોલી લાવું હા મારા ઓળશે આ છોકરાઓ આથી ઝઘડા કરી કરીને મરી જાય છે નાના આ બાજુ હમણાં વાત છે નહીં તો ભૂકા કાઢી નાખો લો બોલાવો ફટાફટ મારે ટાઈમ નહીં હજી કણ બીજી જગ્યાએ જવાનું છે પેલા પશુ ને કશો બે જણા લડાના છે હા હું હાલ જ બોલાવ્યો તો રઘુ વાત લેકે જે હોય આટલા ચમ બોખા પાડે છે પેલા આગેવાન આયા છે ઓહો આજીવન ઓ બોલબા આજીવન આવો આયા જ છે પણ હવે આબુ પડ્યું છે નતા આબાના કોઈ કેમ આવું કરો છો શું કર્યું વળી અમે એટલે ઝઘડા કેમ કરતા ફરો છો તમે આ શુક્રવાદી તો ઝઘડા કર્યા અમે તો કોઈ ઝઘડા નહીં કર્યા કોણ એટલે ઓયન બે થાપુ છોડી તમે કહો બે તો સોઈએ ને થાપો હરી છે એટલે છોડી એટલે પણ તમે નેના છો ના મોટા છે યાર તમારે ના છોડોય તમારી વાત સાચી પણ હવે એને કરશે હમ. અને અમારે સાપરું છે એટલે એરે મોટા થઈ જાય આ વખતે યાર કે કરી શું કરવાનું કહો લે પણ હું તમારા છોકરા વિશે કહેતો તો કોઈ બીજા વિશે નતો કહેતો આખો દાડી ફી પાસે ધમધમ કરાવી રહ્યો છોકરાને તમે પછી કીધું હો અને એને ઘર કર્યું છે એને વસ્તીના રોલ કરીને ઘર કર્યું છે અને મેં મારી મહેનતથી સાપરું ઊભું કર્યું છે એટલે પણ ગમે તે કર્યું હોય પણ ઘર તો કર્યું છે કે તમે ઘર તો કરો યાર તમે કેમ એને હોમે પડ્યા છો યાર તમે એના ભાઈ છો કે દુશ્મન છો કોઈ દુશ્મન હું નહીં દુશ્મની છે એટલે આ પણ આ છોકરાને તો બોલી જ ગયા તો જો આ ટીડ ગોલા જેવો થઈને ફરે છે નિમોય આખો દાડો ગેમ રમે છે એ મીત બનાવે ટીટ ગોલો હોય તો તમે બે બાપ બેટો ટીડ ગોલા જેવા સોદા ચો કર્યો છોકરાને આવું બોલો આજે નહીં ના સર તમે પેલા બાલ જોજી તમે કાલ તો કપાઈ ના આવ્યો છું બંધા તું. હજુ જોજો હજુ આને મુઢે જ ચડા હજુ હોમાં બોલાય એ બાલપા બોલતા જ ના તમે નાત પાડી ખબર હમણાં બે ખાઈ જાઓ એટલે એ તમને આમ થપ થાય છે થોડી ઘણી આ આજીવન બેઠા છે કેટલા ગોમાની આજીવની કરું હું અને તમારો છોકરો હોમો બોલી જાય ને તમે જપ નહીં કરતા યાર
તમે તો યાર મારો ફોલ્ટ કાઢે છો આ બેઠો બેઠો સડા કરે યાર રઘુ હાથ લોબો મત કરજે આગેવાનના હોમે ચાર અટકાઈ નશો વરાગજે મને બે અટકાઈ હતી તે બે તાણ. તાણી. ખબર નહીં પડતી લે તમને ખબર નહીં પડતી અલ્યા ઘડી વાર તો આમ જપીને બેહો એના છોકરા વિશે કોક કતો અમાર ઉપર સડી જોઈ છે મારા ઓળશા આ તો બહુ ખતરનાક છે આ તો માથા ભારે હતા એટલે ગોમમાંથી બહાર કાઢી મેલ્યા ગોમની ઉભી રહ્યું છે હવે કરશન કારના બોલાવવો પડશે તાણા મેળ પડશે ને કે મારું તો ખાલી શરીર જ છે બાકી તાકાત તો મને કોઈ નહીં બંધો હું કરશન બાર બોલાવું કરશનભાઈ બોલાવો. હલો કરશન બા અલ્યા તમે હેડજો આ રઘુભાઈ ને ઘેર આવજો ઓવે આ રઘુભા અને આ બાલુભા બે જણા લડાણા હતા હા હા આવો હેડો આવી છી આઈ ગયા કરશનબા આવો આવો તો બોલું બા આવો કરશનભાઈ. આ જગુબા તમે આયા આવો, આવો જગુભાઈ. બેહો બેહો બેહો. બોલો બોલુભા હા આવો બેહો ઓય આવતારો અલા બેહો બેહો ના ના બેહો આવતારો વાળો તમે ગુજરાત જગુભાઈ બેહવા દે. ઓય આવો રા જગુભા. આટલા બેહો. આ બેઠા હતા શું મેટર તું બોલો મેટરમાં તો કેવું છે ખબર છે છોકરાવાદી બે મોટા લડોય છે બે ભાઈ બે ભાઈ ઓવે ચમ લ્યા શું વેચો છો કોઈ નહીં. તો તાણી સના ઝઘડા કાલ્યા છે તમે બે ને કોઈ ઝઘડા નહીં કર્યા વસ્તીના રોલ કરી કરીને ઘર કર્યા છે એટલે આપણો આખો દાડો ઓફડાય કરી છે એટલે પછી ઝઘડા થઈ ગઈ. અલ્યા ઘરનું ને બરની વાત તમે આડી મત લાવો એ બધી વાત મેલો મારી વાત ઓપલો તમે છોકરાવાદી કેમ લડો છો તો આખો દાડો છોકરા લે કરશનબા બોલો. આ મોટા ભાઈને બે મારી લ્યા ગોડા વેડા શું કરો છો તમારો મોટો ભાઈ છે ઈ મોટો પૈસા યાર પણ આખો દાડો મગજ ખા કરે યાર મગજ જાય મારું તો. એટલે એમ તો તમારું મગજ કેવું છે ટીનો ભરેલો નહીં હું. એ સાઈડમાં મેલ દેવી પડે એટલે આ મોટો ભાઈ બે અડબોચની મેલે ને તો આપણે ખમીને ચૂપચાપ બેસી જવું પડે હું તો નહીં ખમતો. ચમ નાખી ખમતા એટલે જો ખંભું પડશે મોન રાખવું પડશે અમે હમણાં સાથે નહીં આયા તો આયા છો તો હવે મન રાખશે જ કે. કુટુંબમાં રહેવું હોય ને તો પછી મોનવું પડશે બધાનું ઓએ આ નહીં ચાલે કરશનબા અને આ બે એવી અટકાઈ કે હું બૂટ પહેરાય હોય ને તો ઉભો રહ્યો અલ્યા પણ મારી વાત આપણો છોકરાવાદી તમે લડો છો સારું લાગે છે એટલે સારું લાગે છે આખા ગામમાં આબરૂ જાય તમારી કની જાય જાણે અલ્યા આપણા ગામનો કોક પાર લઈને જાય આપણા ઘરનો કોક પાર લઈને જતું રહે વાત સાચી પણ કરશે બા આખો દાડો આવીને કે કરશી તમારો છોકરો આમ નહીં કરતો તમે આમ નહીં કરતા તમારી કે અડધી જિંદગી જતી રહી અમો અમો પણ એને ઓપડો તો ખરા ઈ કે એને ચોઈ બધું કહેવાના એને છોકરો કમાય તો એને પૈસા વાપરીને ગમે તે કરી મને ચો આખો દાડો કે કરવાના પણ તમારા હારા માટે કીધી કોઈ ખોટા માટે નહીં કેતા ભાઈ તો પણ હું છોકરાને ધંધે લગાડ્યું પણ કઈ પછી ઘયડો થાય તા નહીં હવે અમન અમન તમારી અડધી જિંદગી તો જતી રહી જો રઘુભા આપણા છોકરો માટે કહેતું હોય ને કોઈ તો હારા માટે જ કહેતું હોય ના સાચી વાત છે. છોકરો માટે થઈને મોટા ભાઈને બે થાપુ મારવા ના જવાય એના કરતી બે છોકરાને આપણા છોકરા વળગાડવી હારી જો હવે સમજો બે ભાઈ લડાવવાનું નહીં આવતું અને સુખ શાંતિ રહો અમારે તો કોઈ નહીં લડાવો અમે તો સુખ શાંતિ જ રહેવા માંગે છે. હા એમ અને છોકરાને સુધારો અને કોક કોમ ધંધે મેળો તમે પાછા તો મેલશે જ કે પણ ઓય ઘેર ચો બેઠે બેઠે પેલું પૂરું થવાનું છે. અને તમને ના ગોઠતો હોય ને તો મારે કુવા પર મેલ દ્યો સોણ પર આવું તબેલાનું ના રે શું કરવા નકર મારા તબેલે મેળો સીધો દૂર કરી નાખો આ એના ઉપર લઈ લઈને તમે ફટવાડ્યો છો છોકરાને તમારા અને કોક બે શબ્દ કહેવા આવે એટલે સીધી એટલે આ બોય ચડાવો છો શરમ નહીં આવતી ભલા માણસ તમે આયા છો બોય સડાય મી બંધ થઈ જાજો ના ચડાવો અલા બોલું બા સમજાજો મારે હમણાં લપકો ના કર્યો હો પાછો લપકો મત કરો તમે હવે ગામના મોટા મોટા આજીવન શું ખબર નહીં તમને પણ આજીવન લપકો નહીં કરતો યાર. હવે ચૂપચાપ બેહી રહેવાનું બોલતા ના આવડતું હોય તો ચૂપચાપ બેહી રહેવાનું હા હવે આ નજરો નેચી રાખવાની અને આ કતરાવાનું બંધ કરો અને સીધા સીધા રહો અને આ મોટો ભાઈ છે તમારો માફી માજી લ્યો ને આજ પછી આવું કરતા ના પાછા હવે આજ પછી નહીં કરે એવું. હવે એટલે આ હુકમ ગામમાં આવડા મોટા મોટા આજેવાનો નાક કપાવસ તમે આ મોટા ભાઈને બે થાપો મારીશ તમે ગામમાં વાત ભમશે તો કોની આબરૂ જાહે શું કામ ભયો ભયો લડે ને આ ગામનું આબરૂ કાઢવા બેહી ગયા છો લ્યા હા ઇજ્જત આપણને કોઈ પડી જ નહીં પડી છે ને. હા તો બોલતે ના આવડતું ને તો ચૂપચાપ બેહી રહેવાનું આ મોટા ભાઈને તમે બે થાપો મારી ગામમાં વાત ભમતી થાય તો ઇજ્જત કોની જાહે આપણી તો પછી તાણ તો ઇજ્જત જાતી હોય ને
તો પછી માપમાં રહેવાનું ઓવે. મારા ઓળશે મોની એવા નતા હો આ તો કરશનબા કાળા આયા ને એટલે મોની ગયા અલે વબડ્યો હવે તને માફી માગી લ્યો જો તમારા મોટા ભાઈની માફી માંગો હેડો હારું તાર મોટા ભાઈ હવે એવું નહીં કરે. એમ ને અમે રીતે માંગો દિલથી માંગો જો બાલુભા ભૂલ થઈ ગઈ હવે એવી ભૂલ નહીં કરે. ઈ તો હવે નાનો ભાઈ કરીને જતો કરું પા હા એમ હું એવું કઈ રીયો બીયો નહીં રાખતો પા એ ના રાખવાની. હા તો વળી સણકા છણકા નહીં કરતો યાર, કહું છું. ઢીલા પડજો પેલા ઢીલા પડજો હા પ્રેમથી ઢીલા કહું છું. પડજો હા એમ એવા સણકા તમારા ભાઈ ઉપર કરો છો એવા સણકા તમારા છોકરા ઉપર કર્યા ને તો આવા ઘર મન્યાળા જેવો ના હોતી સુધરી જેવો હોત ને ધંધે જાતો હોત એક ઘર મણાળો હોય. તાણ ઓમાય બોલો કોનો ન્યાસો થાકી. આ જો તાર. ઓમાય. હવે કળ કરો હવે હારા તારા લીધે છે બહુ અફળું પડે મારે. જવા દો જાજો હવે સુધરી જાજે હવે હવે આમ જોવો હવે તમારે બે ભાઈને કહી દઉં હા. આ તમારી રાડ આવી મારા કોને ભર્યું પડે આજ પછી ડખો ના થવો જોવે કે કોઈ રાડ ના આપે તો મારો નામ ઓળખો છો ને હા. કરશન ગોમ બાર કરી દેવું બધા હા, વ્યવહાર જો. હેડો હાવ હું કામ કરો જે કોઈ હારું બાર હેડો તાણી, હવે આપણે જઈએ. બોલું બા હા તો તાણી જઈએ. હારું હારું હેડો મારે તાણ કોમ છે શીખર તો ખાસી ઠકાણે દવાનું છે તમારા વાદે મેં નરવા નહીં લ્યા તે આખો દાડો સમાધાન કરવા આવશે હું આ જીવન. ઓય, ગુડુ. કહી દો હું ના ઘરમાં મારા ઉડશા પેલા પશુ ને કશો બે લડાના છે ખબર છે મારે હજી કણ એ સમોદન પટાવા દેવાનું છે અલ્યા આપણું ગોમ તો શકી હવે ગોમ રહ્યું છે કે મારા બેટા ડાકુ ઘર ઘરે પહોંચ્યા છે એટલે શી ખબર રખવાયા થયા છે બધા રખવાયા કે ચા આટલા બધા ઝઘડા ઉપડ્યા છે તમારે કેમણા આવું છે મારે તો આમ જવું છે ગોમમાં જવું છે એવું સારું હેડો તાર મારે જ માન આપવું છે હા થેન્ક